સાતેક મુદ્દાઓ વિચારીએ કે જે તો ચોક્કસપણે ઘરમાં કરવા જોઈએ. એની અંદર તો પહેલું અમારા ગુરુજી એમ કહેતા કે ચોઘડિયા એ 800 લોકોની પેદાશ છે. ગ્રંથ ચાલુ કરવાનું પણ મુહૂર્ત છે, ઘડો મૂકવાનું પણ મુહૂર્ત છે, પ્રવેશ કરવાનું પણ મુહૂર્ત છે અને પ્રતિષ્ઠા કરવાનું પણ મુહૂર્ત છે. આમ તો કહેવાય કે ઉત્સાહમ પ્રથમમ મુહૂર્ત. એમ કહેવાય આપણા શાસ્ત્રમાં કે આરતી પણ હોય ને અનુજભાઈ, આરતી પણ નાભીની નીચે ન લઈ જવાય, નાકથી નાભી વચ્ચે જ આરતી ફરતી હોય. તો જે અર્નિંગ પર્સન હોય એ સાઉથમાં ઊંઘે, જે લર્નિંગ પર્સન હોય એ ઈસ્ટમાં ઊંઘે, અને જે રિટાયર્ડ પર્સન હોય એ વેસ્ટમાં ઊંઘે, અથવા તો જે ગ્રોઈંગ પર્સન એ વેસ્ટમાં ઊંઘે. અને જે ખાલી હા ને નાનો આન્સર આપી શકતો ને એ શાસ્ત્ર નથી. જ્યોતિષ વિદ્યા એ એક ગુડ વિદ્યા છે, એટલી આસાનીથી સિદ્ધ નથી થતી. ઘણા લોકો પૂછતા કે ભાઈ જે થવાનું છે થવાનું છે ને, જ્યોતિષનું શું કામ, જ્યોતિષથી શું બદલાઈ જવાનું છે. સ્કૂલમાંથી ઉઠાડીને ગુરુકુલમાં મૂકો, જ્યાં ન એલસી, ન ડિગ્રી, ન સ્ટાન્ડર્ડ, ન સિલેબસ. આજની જે સ્કૂલની અંદર જે એક બિઝનેસનો ફંડ આવી ગયો છે ને, ત્યાંથી આખું આ વિમુખ છે, કારણ કે જ્ઞાન વેચાતું નથી.